નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણી વોકેબ્યુલરી સિરીઝ છે એનો ડે નંબર કેટલામાં પહોંચી ગયા છે કે ડે નંબર 12 પહોંચી ગયા છે. મસ્ત મજાનો આજનો સેશન રહેવાનો છે. એ પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને ફોલોનું બટન દબાવી દેજો અને સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે ઇન્સ્ટ્રુમેન્ટ, કયા ઇન્સ્ટ્રુમેન્ટ, મ્યુઝિકને લગતા, સંગીતને લગતા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એના અંગ્રેજી નામ શું છે. ફોર એક્ઝામ્પલ વાંસળી ને ઢોલ ને નગારો ને જે મતલબ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે સંગીતને લગતા, મ્યુઝિકને લગતા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે સાધનો છે, એને અંગ્રેજીમાં શું કહેવાય, સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે. એક્ઝામ્પલ, 5 એક્ઝામ્પલ એટલે સેન્ટેન્સીસ વિથ ઇમેજ જોવાની છે, એનું ઉચ્ચાર, સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ જોવાનો છે. આજ પછી તમને ખબર પડી જશે ભાઈ મ્યુઝિક ને અંગ્રેજીમાં અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટને શું કહેવાય. એ પેલા વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો અને સ્ટાર્ટ કરીએ છીએ મસ્ત મજાના સેશનની. પેલું જે મ્યુઝિક એટલે સંગીતને શું કહેવાય, મ્યુઝિક કહેવાય, તમને ખબર છે. તો મ્યુઝિકને લગતા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે. પેલું ઇન્સ્ટ્રુમેન્ટ છે બધાનું લોકપ્રિય અને ફેમસ છે, એ શું છે, વાંસળી. વાંસળીને ઇંગ્લિશમાં કહેવાય ફ્લૂટ. શું કહેવાય, ફ્લૂટ. પછી શરણાઈ છે, શરણાઈ ઓલી વાગતી હોય ખબર છે, જેઠાલાલમાં ઓલો પોપટલાલ આવે પુ પુ પી 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 પી, તો એ શરણાઈને ઇંગ્લિશમાં શું કહેવાય, ક્લેરિનેટ કહેવાય. શું કહેવાય, ક્લેરિનેટ. પછી જે ઢોલ વાગે ઢમ 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 ઢમ, ઢોલ વાગે ઢમ ઢમ પણ ઇંગ્લિશમાં એને કહેવાય ટમ ટમ. શું કહેવાય, ઢોલ વાગે ઢમ ઢમ પણ એને ઇંગ્લિશમાં કહેવાય ટમ ટમ. છે, ઢોલને ઇંગ્લિશમાં શું કહેવાય, ટમ ટમ. પછી નગારું છે એને કહેવાય ડ્રમ. ઢોલકું હોય એને શું કહેવાય, ટેબર. નાનું નાનું ઢોલકું હોય, મતલબ એ ઢોલ જેવું જ હોય પણ ઢોલકું હોય. જે મતલબ ઢોલકું છે એના પપ્પા શું, તો કે ઢોલ, અને ઢોલના નાનો છોકરો શું કહેવાય, ઢોલકું. એટલે એના જેવું છે પણ નાનું એવું છે. હમણાં જોશું આપણે ઇમેજ એટલે તમને વધારે મજા આવશે. પછી વાયોલિન, અત્યારનું જમાનાનું જે ફેમસ જે છે એ શું કહેવાય, વાયોલિન. પછી ખંજરી તમને જોઈ છે, એને કહેવાય ટેમરીન. શું કહેવાય, ટેમરીન. પછી ઝાલર, જે મંદિરમાં બધી જગ્યાએ જે ઝાલર વગાડતા હોય એને શું કહેવાય, ગોંગ. એટલે છે ગોંગ કહેવાય. શું કહેવાય, ગોંગ. અથવા તો આવી રીતના તમે લખી શકો, ગોંગ. પછી જે બેન્જો, બેન્જો તો બેન્જો જ કહેવાય, ધડબડાટી વાગતો હોય ભાઈ લગનમાં ઈ. પછી શંખ એને કહેવાય કોંચ. પ્રાચીન તંતુવાદ્ય, એ હમણાં તમને દેખાડું, એને શું કહેવાય, લ્યુટ કહેવાય. શું કહેવાય, લ્યુટ. અને પછી વાજુ છે, વાજુ, એને શું કહેવાય, માઉથ ઓર્ગન. એટલે ભાઈ આપણું માઉથ છે એના દ્વારા મતલબ આવડું નાનું એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે, એનાથી દ્વારા તો આપણે વગાડી શકીએ. પછી સંગીત નાટક હોય એને શું કહેવાય, ઓપેરા કહેવાય. અને સૂરને શું કહેવાય, ટ્યુન કહેવાય. તો આ 15 મસ્ત મજાના શબ્દો જોવાના છે, એક્ઝામ્પલ સાથે જોવાના છે. લાઇકનું બટન દબાવી દેજો, સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો. હવે સ્ટાર્ટ કરે છે. પહેલો શબ્દ છે આપણો સંગીત. એ જોઈએ એ પહેલા આપણો જે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે એ હજી સુધી તમે પરચેસ નથી કર્યો તો કરી લેજો, કારણ કે અંગ્રેજી શીખવા માટેનો વન ઓફ ધ બેસ્ટ કોર્સ સ્પોકન ઇંગ્લિશનો, એટલે કે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ. બેઝિકથી શરૂઆત થશે, પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ્સ મળશે, અને હા, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગના વિડીયો મળશે. અને વધારે શું મળશે, તો આપણી જે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ છે એ પણ તમને મળી જશે. અને 24/7 એટલે કે રાતના દિવસ તમને ટેકનિકલ સપોર્ટ પણ મળશે. અને આ કોર્સની પ્રાઇસ અત્યારે છે 1999 રૂપિયા છે. લિમિટેડ ટાઈમ ઓફર છે, 12 મંથનો, એટલે 1 વર્ષનો આ કોર્સ. 1 વર્ષ સુધી તમે વિડીયો લેક્ચર જોઈ અને ઇંગ્લિશ શીખી શકો છો. તો અત્યારે જ 97 272 93 92 પર કોલ મેસેજ કરો. ભાઈ ઓફલાઈન ક્લાસનો સર જે ઓફલાઈનમાં ભણાવે છે એ તમારે જોવું હોય, મસ્ત મસ્ત રીતે જો શીખવું હોય તો આ કોર્સ પરચેસ કરી લેજો. ને પછી આમ જો અંગ્રેજી આવડવા લાગી, તમારું જો ઇંગ્લિશ છે અત્યારે આવા લેવલનું છે, કેટલું અંગ્રેજી તમારું આવા લેવલનું છે, આવા લેવલનું, અને પછી આવા લેવલનું થઈ જશે. તો અત્યારે જ નંબર ઉપર કોલ મેસેજ કરી ઇન્ફોર્મેશન લઈ લેજો. અને હવે પેલું છે આપણું જે મ્યુઝિક, એટલે છે મ્યુઝિક આવું હોય, એટલે છે મતલબ આ આવું હોય નહીં. શું છે, આપણી વિચાર છે, થિંક આવી રીતના હોય, ભાઈ મ્યુઝિક આવી રીતના હોય, રેડી છે. તો સંગીતને શું કહેવાય, મ્યુઝિક. મને સંગીત સાંભળવું ગમે છે, આઈ લાઈક ટુ લિસન ટુ મ્યુઝિક. મને સંગીત સાંભળવું ગમે છે, રેડી છે. પછી બીજું સેન્ટેન્સ છે, સંગીત મનને શાંતિ આપે છે. છે જ્યારે તમે ડિપ્રેશનમાં હોય, કાં મતલબ કંઈક થઈ ગયું હોય તો સંગીત સાંભળી લો એટલે મજા આવી જાય, આનંદ આવી જાય. તો સંગીત મનને શાંતિ આપે છે. તો મ્યુઝિક ગિવ્સ, શું આવશે, મ્યુઝિક ગિવ્સ પીસ. શું કહેવાય, પીસ ટુ ધ માઇન્ડ. પીસ એટલે શું થાય, શાંતિ થાય. શું થાય, શાંતિ. છે મનને શાંતિ આપે છે કોણ, મ્યુઝિક. બાળકો સંગીત પર નાચે છે. ચિલ્ડ્રન ડાન્સ ટુ મ્યુઝિક. મ્યુઝિક પર નાચે છે.
સંગીત જીવનને આનંદમય બનાવે છે. તો મ્યુઝિક મેક્સ લાઈફ જોયફુલ. આનંદમય એટલે શું થાય? જોયફુલ થાય. શું થાય? જોયફુલ. સંગીત શીખવું એક સારી કળા છે. શું કીધું? સંગીત જે શીખવું છે, અલગ અલગ પ્રકારનું જે સંગીત આવે એ શીખવું એક સારી કળા છે. શું છે? આર્ટ છે, ગુડ આર્ટ છે. તો લર્નિંગ મ્યુઝિક ઇઝ અ ગુડ આર્ટ. તો સંગીતને ઇંગ્લિશમાં કહેવાય મ્યુઝિક. શું કહેવાય? म्यूजिक 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 बजेगा और पिंटू नाचेगा पूरी रात. तो म्यूजिक છે એને શું કહેવાય? સંગીત. ને સંગીતને કહેવાય મ્યુઝિક. સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ સાથે કમેન્ટ બોક્સમાં આન્સર આપી દેજો. પછી બીજો શબ્દ જોઈએ, આપણી જે વાંસળી. વાંસળી કોને ગમે છે? જે વાંસળીને શું કહેવાય? ફ્લૂટ કહેવાય. શું કહેવાય? ફ્લૂટ. અને સૌથી વધારે પ્રિય વાંસળી હોય કોને હતી? તમને ખબર છે? આપણા જે લોર્ડ કૃષ્ણ છે, જે કૃષ્ણ ભગવાનને સૌથી પ્રિય વાંસળી હતી. શું હતી? એની વાંસળી હતી. પછી શું હતી? એની રાધા રાણી. તો વાંસળી એક મીઠું વાદ્ય છે. છે મીઠું એટલે કે સ્વીટ. ભાઈનો અવાજ વગાડતા આવડતો એના માટે છે. આપણા જેવા બેસુરા વગાડતો હોય તો કાંઈ મતલબ મીઠું હોય નહીં. છે ધ ફ્લૂટ ઇઝ અ સ્વીટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. છે મીઠું વાદ્ય છે. છે એક મીઠું વાદ્ય એટલે સ્વીટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. જેને વગાડતા આવડતું હોય ને મસ્ત મજાની રીતે જે આપણું ગીત ગાતા હોય ને, કોઈ પણ ગીત, એ ગીતને ટ્યુનમાં બદલી નાખે આ વાંસળી. પણ આવડતું હોવું જોઈએ, એ કળા હોવી જોઈએ. પછી શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા હતા. શ્રી કૃષ્ણ છે ને વાંસળી વગાડતા હતા. લોર્ડ કૃષ્ણ યુઝ ટુ પ્લે ધ ફ્લૂટ. યુઝ ટુ કેમ વાપર્યો? કારણ કે પહેલા એ વગાડતા હતા, અત્યારે તો છે ને એટલે અત્યારે વગાડતા. એટલા માટે કોઈ કામ કરતા ભૂતકાળમાં ત્યારે તમારે શું વાપરવાનું? યુઝડ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ. રેડી છે? હું પેલા ક્રિકેટ રમતો તો આ યુઝડ ટુ પ્લે ક્રિકેટ. પેલા રમતો પણ અત્યારે રમતો નથી. ક્લિયર છે? તો મને વાંસળી સાંભળવી ગમે છે. આઈ લાઈક ટુ લિસન ટુ ધ ફ્લૂટ. એટલે ફ્લૂટ એટલે શું થાય? વાંસળી. જે વાંસળી લાકડાની અથવા તો વાંસની બને છે. લાકડામાંથી તો બાંસ એમાંથી બનાવી શકે. મોટા ભાગે બાંસમાંથી જ બને. તો ધ ફ્લૂટ ઇઝ મેડ ઓફ વુડ એટલે લાકડું, અને બાંબુ એટલે વાંસ. વાંસળી શીખવી સરળ નથી. કીધું તું ને ભાઈ, વાંસળી શીખવી સરળ નથી. આપણા જેવા તેવાનું તો કઈ કામ જ નથી. તો ભાઈ શું કીધું? લર્નિંગ ધ ફ્લૂટ ઇઝ નોટ ઇઝી. જે વાંસળી જે વગાડવી છે એ શીખવી ઇઝી છે નહીં. તો મસ્ત મજા રીતે આન્સર આપી દેજો. વાંસળીને શું કહેવાય? તો કે ફ્લૂટ કહેવાય. સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સાથે આપી દો. 5 વાર તમે ફ્લૂટ બોલો, 5 વાર વાંસળી બોલો અને 5 વાર આ સેન્ટેન્સની મતલબ પ્રેક્ટિસ કરો એટલે ફ્લૂટ વાંસળી તમને યાદ રહી જશે. એના પછીનું બીજું ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ, એ છે શરણાઈ. શરણાઈ આવે ને મને પોપટલાલ યાદ આવે. કારણ કે પોપટલાલ જ્યારે જ્યારે આવે ત્યારે એનો મતલબ એની લગાન હોય કે એની સગાઈ હોય તો પી 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 પી. તો શરણાઈ. શરણાઈને ઇંગ્લિશમાં કહેવાય ક્લેરિનેટ. શું કહેવાય? ક્લેરિનેટ. શરણાઈ એક લોકપ્રિય વાદ્ય છે એટલે ઇન્સ્ટ્રુમેન્ટ છે. ધ ક્લેરિનેટ ઇઝ અ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે જે પોપ્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ છે શું? તો કે શરણાઈ. શરણાઈ વગાડો શરણાઈ ભાઈ. લગ્નમાં શરણાઈ વગાડવામાં આવે છે ભાઈ. લગ્નમાં તો વગાડવી જ પડે ને ભાઈ. એટલે છે ધ ક્લેરિનેટ ઇઝ પ્લેડ એટ વેડિંગ્સ. એટલે છે લગ્નમાં શું શરણાઈને બેન્ડ વાજા અને ડીજે બીજે ધબધબાટી બોલાવવામાં આવે છે. પછી મને શરણાઈનું સંગીત ગમે છે. ઓલું તો મને બહુ ગમે. પી 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 પી. આઈ લાઈક ક્લેરિનેટ મ્યુઝિક. શરણાઈ સાંભળવાથી આનંદ થાય છે. લિસનિંગ ટુ ધ ક્લેરિનેટ ગિવ્સ જોય. એટલે છે શરણાઈ સાંભળવાથી આનંદ આવે છે, મજા આવે છે. ક્લિયર છે? પછી તહેવારોમાં શરણાઈનો ઉપયોગ થાય છે. ધ ક્લેરિનેટ ઇઝ અ યુઝ ઇન ફેસ્ટિવલ્સ. જ્યારે તહેવારો હોય ત્યારે પણ આપણા જે શરણાઈ ભાઈ છે એ શરણાઈ ભાઈને વગાડવામાં આવે છે. તો શરણાઈને શું કહેવાય? ક્લેરિનેટ. ક્લેરિનેટ શું કહેવાય? ક્લેરિનેટ એટલે શરણાઈ. આને પણ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ આન્સર આપી દેજો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને. અને પછી ચોથા નંબરનું જોઈએ આપણું ઢમઢમ ટમટમ. ઢમઢમ એટલે ઢમઢમ. ઢોલ કેમ વાગે? ઢમઢમ. તો ઢમઢમ નહીં ટમટમ. છે ઢોલનું ઢમઢમ વાગે પણ એનું ઇંગ્લિશ શું થાય? તો કે ટમટમ. ઢોલને શું કહેવાય? તો કે ટમટમ ઢમઢમ ટમટમ ઢમઢમ ટમટમ ઢમઢમ. તો આવો ઢોલ હોય મસ્ત મજાનો આમ ઓલા વાગતો ઢમ 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 વગાડ્યો તમે? મેં તો એકવાર ઢોલ વગાડ્યો હતો.
એ છે ઢોલ એક લોકપ્રિય વાદ્ય છે. ધ ટમટમ ઇઝ અ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. એ છે ઢોલ આવો હોય તમે જોયું જે વિલેજ છે અત્યારે તો મતલબ ધડબાટી વેડિંગ હોય એટલે ધડબાટી જામી જ પડે. કંઈક નવા જૂની થઈ હોય ગામમાં એટલે ઢોલ વાગે એટલે સમજી લો કંઈક થયું રેડી છે સારું હોય કે ખરાબ કંઈક થયું એટલે ઢોલ વાગે. તહેવારોમાં ઢોલ વગાડવામાં આવે છે. ધ ટમટમ ઇઝ પ્લેડ ડ્યુરિંગ ફેસ્ટિવલ. રેડી છે તહેવારનો જે સમય હોય ત્યારે ઢોલ વગાડવામાં આવે છે. ઢોલ હાથથી અથવા તો લાકડીથી વગાડવામાં આવે છે. ધ ટમટમ ઇઝ પ્લેડ વિથ હેન્ડ્સ અથવા તો સ્ટિક્સ. લાકડી એટલે સ્ટિક્સ અને હેન્ડ્સ એટલે હાથ તો લાકડીથી વગાડવામાં આવે છે. ગામડાઓમાં ઢોલ ખૂબ લોકપ્રિય છે. ધ ટમટમ ઇઝ વેરી પોપ્યુલર ઇન વિલેજીસ. એટલે ગામડાઓમાં જે ટમટમ છે આપણા ટમટમભાઈ એટલે કે ઢોલભાઈ વેરી પોપ્યુલર છે એટલે લોકપ્રિય છે. ઢોલ સંગીતમાં ઉર્જા લાવે છે. ઢોલના પહેલા તો આવું કઈ હતું ને ઢોલ જ હતો તો ઢોલના તાલે પણ આપણા દાદા બધા રમેલા છે. આપણે રમેલા છીએ પણ અત્યારે ડીજે આવી ગયા. તો ટમટમ બ્રિંગ્સ એટલે છે ઉર્જા લાવે છે. લાવવું એટલે શું થાય બ્રિંગ થાય. શું થાય બ્રિંગ એનર્જી ટુ મ્યુઝિક. જે ઢોલ છે એ સંગીતમાં શું લાવે એનર્જી લાવે છે. શું લાવે છે એનર્જી. તો ઢોલને શું કહેવાય ટમટમ ટમટમ. ટમટમ એટલે ઢોલ. જે હવે ખબર પડી ભાઈ હવે ઢોલ બોલવાનું બંધ કરો ટમટમ બોલવાનું. શું ટમટમ હારો વાગે ટમટમ છે બોલવાનું સ્ટાર્ટ કરો તો જ તમને આવડશે ભાઈ ઢોલ. જે કાંઈ ન આવડે તો કાંઈ નહીં પણ એનો જે શબ્દ છે એનું ગુજરાતી તો નહીં જ બોલો ઇંગ્લિશમાં બોલવાની વાત કરવાની રેડી છે બધા શબ્દો રેડી છે. તો તમારે રિસર્ચ કરો. માની લો કે તમને ઢોલનું અત્યારે નથી ખબર રેડી છે ઘણાને ખબર હોય ઘણાને નથી ખબર તો તમારે રિસર્ચ કરવાનું ઢોલને શું કહેવાય ટમટમ કહેવાય. ક્લિયર. પછી મોબાઈલ છે એને શું કહેવાય તો મોબાઈલ જ કહેવાય. ઘણા એવા શબ્દ ઇંગ્લિશ છે એનું ઇંગ્લિશ મતલબ ગુજરાતીનું પ્રોનાઉન્સ બધું સેમ થાય પણ એવા ઘણા બધા શબ્દો છે આપણે રોજ ડેલી વપરાશમાં યુઝ કરો એનું તમને ગુજરાતી આવડે જ પણ એનું ઇંગ્લિશ તમે જાણતા નથી તો સર્ચ કરો અને ઇંગ્લિશમાં શું કહેવાય. પછી ગુજરાતીમાં બોલવાનું બંધ કરો એને ઇંગ્લિશમાં બોલવાનું સ્ટાર્ટ કરો. 5 દિવસ બોલશો એટલે તમને શબ્દ આવડી જશે અને આવડી જ જશે. પછી 5મો નંબરનો શબ્દ છે નગારો ડ્રમ. છે નગારાને ઇંગ્લિશમાં શું કહે ડ્રમ. આવું આ મોડર્ન નગારું છે. શું છે મોડર્ન નગારો. પણ જે જૂની પ્રકારનું નગારું તમને દેખાડું જો આવું હોય આમ જૂની પેલાનું નગારું હોય આવું કંઈક હતું આવું હોય આમ આવા પ્રકારનું હોય અને એમાં આમ થયું હોય પછી એમાં આમ તાર બાંધેલા હોય જૂની પ્રકારનું નગારું. આ તો હાવ જૂનું આ મોડર્ન છે. જૂનું નગારું હાવ એવું હતું ને પછી એમ જામી પડતા હતા 2 લાકડી લઈને. તો નગારું એક મોટું વાદ્ય છે. ધ ડ્રમ ઇઝ અ લાર્જ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે છે એક જ વસ્તુ જો રેડ કલરનું છે બધી જગ્યાએ મેં રેડ કલરનું છે એ તમારે યાદ રાખવાનું. એનું મતલબ આ ઢોલને શું કહેવાય ટમટમ. પછી આ નગારુને શું કહેવાય ડ્રમ કહેવાય. છે નગારું લાકડાથી વગાડવામાં આવે છે. ધ ડ્રમ ઇઝ પ્લેડ વિથ સ્ટિક્સ. લાકડીથી એટલે લાકડાથી વગાડવામાં આવે છે. મને નગારાનો અવાજ ગમે છે. આઈ લાઈક ટુ સાઉન્ડ ઓફ ધ ડ્રમ. અવાજ એટલે સાઉન્ડ શેનો ગમે છે એટલે આઈ લાઈક શેનો તો કે ડ્રમનો. શાળામાં બાળકો ડ્રમ વગાડે છે એટલે છે જે શનિવારે સેટરડે એક્સરસાઇઝ કરો ને એ આ ડ્રમ ઉપરથી નગારા ઉપરથી એક્સરસાઇઝ કરતા હોય રેડી છે. આમ 1 2 3 4 રેડી છે એ રીતના કૂદ થતા હોય. ચિલ્ડ્રન પ્લે ધ ડ્રમ ઇન સ્કૂલ. નગારું કાર્યક્રમમાં ખાસ ઉપયોગ થાય છે. ધ ડ્રમ ઇઝ સ્પેશિયલ યુઝ ઇન પ્રોગ્રામ. નવા પ્રોગ્રામ જ્યાં થતો હોય અહીંયા નગારું મતલબ યુઝ થાય છે. તો નગારાને ઇંગ્લિશમાં કહેવાય ડ્રમ. શું કહેવાય ડ્રમ. યાદ રાખજો ભાઈ નગારાને શું કહેવાય ડ્રમ. છે આ પણ જે સ્પેલિંગ છે ઉચ્ચારણ અને અર્થ સાથે કમેન્ટ બોક્સમાં આનો આન્સર આપી દેજો. એના પછીનું 6 નંબરનું જોઈએ એ પહેલા ઇંગ્લિશ વિથ ધર્મેશ કરીને એક મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે. ઇંગ્લિશને લગતી પ્રોનાઉન્સિએશન રૂલ વોકેબ્યુલરીને લગતી તમામ પ્રકારની રીલ્સ શેર કરવામાં આવે છે. 18.1K વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે. 18,000 વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને હજી સુધી આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ફોલો નથી કર્યું તો ફોલોનું બટન દબાઈ દેજો. ક્લિયર છે. નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ. નવું ઇન્સ્ટ્રુમેન્ટ છે ઢોલકું. આ ટમટમનો છોકરું શું છે ટમટમ. ટમટમ છે એના ઢોલ છે એનું આ છોકરું એટલે ચાઇલ્ડ શું છે તો કે ટેબર છે. ટેબર એટલે ઢોલકું. ટમટમ આના પપ્પા હે. હું હે પપ્પા હે જો ઢોલકું. જો ઓલું ટમટમ હતું આવું નતું જોજો સરખું હતું. આજે આ ઢોલકો હજી આ મતલબ આવું હોય જો આવું કલરનું આમ હોય આમ કરી આમ હોય આમ કરી આમ હોય. ઢોલકો તમને દેખાડો આમ કરીને આમ હોય આમ કરી આ બાજુ આમ હોય
આમ આવું ઢોલકું હોય, બે બાજુથી આમ હરખું હોય, સમજી છે, પણ આમ થોડુંક નાના જેવું લાગતું હોય. આને શું કહેવાય? ઢોલકું કહેવાય. શું કહેવાય? ટેબર. જે ટેબર આને કહેવાય, આ ઢોલકું. ઢોલકું એક નાનું વાદ્ય છે. ધ ટેબર ઇઝ અ સ્મોલ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. જે નાનું જોઈ ને, કારણ કે ટમટમ ભાઈ ના પપ્પા છે, તો એનું મતલબ ટેબર ભાઈ નાનો જોઈ એટલે નાનું જોઈ ને. પછી ઢોલકું હાથથી વગાડવામાં આવે છે, ઢમ 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 છે. ધ ટેબર ઇઝ પ્લેડ વિથ હેન્ડ્સ. એટલે છે ટેબર. શું છે? ટેબર. ગામડાઓમાં ઢોલકું ખૂબ લોકપ્રિય છે. ધ ટેબર ઇઝ વેરી પોપ્યુલર ઇન વિલેજીસ. ગામડાઓમાં એટલે વિલેજીસ. ઢોલકું સંગીતને આનંદમય બનાવે છે. ધ ટેબર, જે ટેબર મેક્સ એટલે બનાવે છે એટલે મેક્સ મ્યુઝિક જોયફુલ, આનંદમય બનાવે છે. કોણ? તો કે આપણું ઢોલકો રહ્યો એ. બાળકો ઢોલકું વગાડીને ખુશ થાય છે. ચિલ્ડ્રન બીકમ હેપી, એટલે છે ખુશ થાય છે. બીકમ હેપી બાય પ્લેઇંગ ધ ટેબર. બાળકો છે એ ઢોલકાને એટલે કે ટેબરને વગાડીને ખુશ થાય છે. શું થાય? ખુશ થાય છે. તો ભાઈ જે ટમટમનું છોકરું છે એનું શું છે? ટેબર છે. શું છે ભાઈ? ટેબર. યાદ રાખજો, ટેબર. ક્લિયર છે? એના પછી 7મા નંબરનું ઇન્સ્ટ્રુમેન્ટ છે વાયોલિન. મોડર્ન જમાનાનું અત્યારનું આ વાયોલિન છે, ઘણા બધાનું વગાડ. અને આના પછીનું એક છે ગિટાર. 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 એટલે છે આનાથી ને મોડર્ન શું છે? ગિટાર. આ વાયોલિન છે, એનાથી ને જે મોડર્ન છે શું છે? ગિટાર છે. ક્લિયર છે? વાયોલિન એક સુંદર વાદ્ય છે. તમને દેખાતું જ છે વાયોલિન કેવો એક સુંદર વાદ્ય છે, જે તારના ઉપર હાલે. એટલે છે શેના ઉપર? તાર ઉપર આમ કરો તો જ હાલે. બાકી મતલબ વગાડતા આવડતું હોય, નકર તાર આપણને લાગી હોતું જાય. તો વાયોલિન ઇઝ બ્યુટીફુલ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. સુંદર વાદ્ય છે. વાયોલિનનો અવાજ ખૂબ મધુર હોય છે. ધ વાયોલિન હેઝ અ વેરી સ્વીટ સાઉન્ડ. જો અવાજ મતલબ અહીંયા હેઝ કેમ લગાડ્યું? કારણ કે એનો અવાજ એની પાસે હોય ને એટલા માટે અહીંયા હેઝ લગાડ્યું. છે વાયોલિનનો અવાજ સુંદર હોય છે. મને વાયોલિનનું સંગીત ગમે છે. આઈ લાઈક વાયોલિન મ્યુઝિક. વાયોલિન તાર વાળું હોય છે. એટલે સ્ટ્રિંગ. તારને શું કહેવાય? સ્ટ્રિંગ કહેવાય. શું કહેવાય? સ્ટ્રિંગ. ધ વાયોલિન ઇઝ અ સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે છે તાર વાળું. જો અહીં તાર વાળું. તાર ઉપર તાર નીકળી જાય તો આ કઈ કામનું નહીં. એટલે છે ખોખું થઈ જાય. વાયોલિન સંગીતને વધુ ભાવનાત્મક બનાવે છે. ભાવનાત્મક એટલે કે ઇમોશનલ બનાવે છે. ધ વાયોલિન મેક્સ મ્યુઝિક મોર ઇમોશનલ. વધુ ભાવનાત્મક એટલે મોર ઇમોશનલ બનાવે છે. કોણ? વાયોલિન. એટલે છે વાયોલિન. એટલે છે વાયોલિન એટલે શું થાય? તો કે વાયોલિન જ કહેવાય. પછી 8મા નંબરનું છે ટેમ્બ્રીન. ખંજરી. એટલે છે તમે જોઈ છે ખંજરી, હાથીથી વગાડે. અત્યારે પછી ગરબી હોય તો ગરબીમાં આમ ખંજરી વગાડતા હોય. ક્લિયર છે? તો એ ખંજરીને ઇંગ્લિશમાં કહેવાય ટેમ્બ્રીન. ટેમ્બ્રીન એટલે ખંજરી બેન એટલે ટેમ્બ્રીન. છે ખંજરી એક લોકપ્રિય વાદ્ય છે. ટેમ્બ્રીન ઇઝ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે જે પોપ્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ છે. ખંજરી હાથથી વગાડવામાં આવે છે. આમ ઠંગ ઠંગ ઠંગ. એટલે બીજે કેમ વગાડવે? ધ ટેમ્બ્રીન ઇઝ પ્લેડ વિથ હેન્ડ્સ. હાથથી વગાડવામાં આવે છે. લોકો ખંજરીના તાલ પર ગીત ગાય છે. સાચી વાત છે. પીપલ સિંગ સોંગ્સ ટુ ધ બીટ ઓફ. એટલે છે તાલ એટલે બીટ ઓફ ધ ટેમ્બ્રીન. એટલે છે ખંજરીના તાલ પર એટલે ધ બીટ્સ ઓફ ધ ટેમ્બ્રીન. એટલે છે તાલ પર. તહેવારોમાં ખંજરી વગાડવામાં આવે છે. ધ ટેમ્બ્રીન ઇઝ પ્લેડ ડ્યુરિંગ ફેસ્ટિવલ. એટલે તહેવારનો જ્યારે સમય હોય ત્યારે ટેમ્બ્રીન વગાડવામાં આવે છે. ખંજરી સંગીતને આનંદમય બનાવે છે. ધ ટેમ્બ્રીન મેક્સ મ્યુઝિક જોયફુલ. કેવું બનાવે છે? જોયફુલ અથવા તો આનંદ વાળું બનાવે છે, હેપીલી બનાવે છે. તો ખંજરીને શું કહેવાય? ટેમ્બ્રીન. શું કહેવાય? TAMBOURINE. ટેમ્બ્રીન. ટેમ્બ્રીન એટલે ખંજરી. હવે યાદ રાખજો ભાઈ, ખંજરી નહીં બોલવાનું, ટેમ્બ્રીન બોલવાનું. મને ટેમ્બ્રીન આપો ને, ટેમ્બ્રીન મારે વગાડવી છે. પછી 9 નંબરનું છે ઝાલર. છે આ ઝાલરને પણ આમ હરખાઈનો એક મારો જો આર્યો, એને લાકડીનું જેવું હોય અને એનો અવાજ થાય આખા મંદિરમાં. મતલબ એકવાર વગાડ્યું હોય ટુંગ, કેટલી વાર થાય ટુંગ એવી રીતના. તો ઝાલરનો અવાજ ખૂબ જોરદાર હોય છે. કીધું તું જોરદાર જ હોય. ધ ગોંગ. એટલે ઝાલરને શું કહેવાય? ગોંગ કહેવાય. શું કહેવાય? ગોંગ. ગોંગ આવી રીતે પણ બોલી શકો. ધ ગોંગ હેઝ વેરી લાઉડ સાઉન્ડ. આમ ટંગ એવી રીતના બહુ જોરદાર અવાજ હોય. મંદિરોમાં ઝાલર વગાડવામાં આવે છે. એટલે ધ ગોંગ ઇઝ પ્લેડ વિથ ટેમ્પલ્સ. અને આનો અવાજ શું ફાયદાકારક છે? કોઈને ખબર છે? એટલે આ અવાજથી શું ફાયદો થાય છે? જેને પણ ખબર હોય એટલે ટંગ એનાથી શું ફાયદો થાય એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. પછી ઓમ છે. ઓમનો ઉચ્ચારણ પ્રોનાઉન્સિએશન કરવાથી શું ફાયદો થાય એ મને કહેજો બધા.
છે ઓમ. તમે ઓમ બોલશો ને એટલે આમ વાઇબ્રેટ થશે તમારી જીભ. તમારે ટ્રાય કરવી હોય તો કરજો. રેડી છે? ઓમ. આમ જીભ વાઇબ્રેટ થશે, બધું વાઇબ્રેટ, પણ હરખું કરવાનું તો વાઇબ્રેટ થાય, બાકી ન થાય. ક્લિયર છે? પછી ધ ગોંગ ઇઝ પ્લેડ ઇન ટેમ્પલ. રેડી છે? ઝાલર ધાતુથી બનાવવામાં આવે છે, ધાતુની બનેલી હોય. શેના બનેલી હોય? ધાતુની, એટલે કે મેટલની બનેલું. ધ ગોંગ ઇઝ મેડ ઓફ મેટલ. ઝાલર વગાડવાથી દૂર સુધી અવાજ જાય છે. આનો પાછો અવાજ, કારણ કે મેટલની બનેલી છે અને આને એકવાર આમ વગાડે એટલે કેટલો બધો અવાજ આવે. મેટલની બનાવેલી છે એટલા માટે. ધ સાઉન્ડ ઓફ ગોંગ ટ્રાવેલ્સ ફાર અવે. રેડી છે? દૂર જાય એટલે ટ્રાવેલ કરે છે. ફોર ફાર અવે શું? તો કે એનો સાઉન્ડ શું કરે છે? ટ્રાવેલ કરે છે. ફાર એટલે દૂર સુધી ભાઈનો અવાજ મતલબ જાય છે, એ ટ્રાવેલ કરે છે. બાળકોને ઝાલર જોવી અને સાંભળવી ગમે છે. ચિલ્ડ્રન લાઈક ટુ સી એન્ડ હિયર. સી એટલે જોવું અને હિયર એટલે સાંભળવું. ધ ગોંગ. એટલે છે બાળકોને જે ઝાલર છે, ગોંગ છે, એને સાંભળવી અને જોવી ગમે છે અને વગાડવી પણ ગમે છે. 9 નંબરનો છે, 10 નંબરનો બેન્જો. એટલે છે બેન્જો. એટલે છે એક પ્રકારનો આવો બેન્જો હોય અને એક પ્રકારનો બેન્જો આવો પણ હોય. કદાચ તમે જોયો હોય તો આવો હોય. પછી એમાં આમ ચાપુ હોય, કેટલી બધી ચાપુ, આમ લાંબી લાંબી ચાપુ હોય, ટણ, તો એને એક બેન્જો કહેવાય. રેડી છે? એ બેન્જો પછી અહીંયા એક મસ્ત મજાનું દોરડું હોય. દોરડું પછી સ્પીકર સાથે અટેચ કરેલું હોય. રેડી છે? સ્પીકર. સ્પીકર સાથે શું કરેલું? અટેચ કરેલું હોય. આવો પ્રકારનો બેન્જો હોય ને આવો બેન્જો હોય. તો બેન્જો એક તારવાળું વાદ્ય છે. રેડી છે? તારવાળું છે. મોડર્ન જમાનાનું બેન્જો એમાં તાર આવતો નથી, પણ જૂનો હોય બેન્જો હતો એમાં તાર આવે. આ એક બીજો બેન્જો પણ આવે, ખાલી ને ખાલી પ્રોગ્રામમાં આવે. એમાં આમ કરીને આવી ચાપુ હોય. જોયું હોય તો કદાચ. આને પણ એક પ્રકારનું બેન્જો તો ન કહેવાય, આનું નામ કંઈક અલગ છે. રેડી છે? આવા પ્રકારની આમ ચાપુ હોય છે, એ એમના વાગતું હોય, એનો અવાજ એમાંથી આવતો હોય. એને ક્યાંય મતલબ જોઈન કરેલું ન હોય સ્પીકર સાથે. છે બેન્જો કાર્યક્રમમાં વગાડવામાં આવે છે. કીધું ને તો બેન્જો ઇઝ પ્લેડ ઇન પ્રોગ્રામ્સ. બેન્જો ને બેન્જો જ કહેવાય, બીજું કંઈ કહેવાનું. છે બેન્જો ને બેન્જો જ કહેવાય. બેન્જો સંગીતને આનંદમય બનાવે છે. બેન્જો મેક્સ મ્યુઝિક જોયફુલ. બેન્જો હાથથી અને પીકથી વગાડવામાં આવે છે, મતલબ એના પીકો એવી રીતના હાથથી અને પીકથી વગાડવામાં આવે છે. ધ બેન્જો ઇઝ પ્લેડ વિથ હેન્ડ્સ એન્ડ અ પીક. એના અલગ પ્રકારના એવા પીક હોય. છે સારે ગામા પદ નિસા. છે બેન્જો લોક સંગીતમાં ખૂબ ઉપયોગી છે. બેન્જો ઇઝ વેરી યુઝફુલ ઇન ફોલ્ક મ્યુઝિક. છે લોક સંગીતને શું કહેવાય? ફોલ્ક મ્યુઝિક કહેવાય. છે લોક સંગીતને શું કહેવાય? ફોલ્ક મ્યુઝિક કહેવાય. જે એના પછીનો 11 નંબરનો શબ્દ જોઈએ એ પહેલા આપણી આ દેવ સત્ય ગ્રામર બુક જે પણ વિદ્યાર્થી મિત્રો હજી સુધી પરચેસ નથી કરી લેજો, કારણ કે આવા 3000 જેટલા શબ્દો સ્પેલિંગ, ઉચ્ચારણ અને અર્થ સાથે આપણી આ દેવ સત્ય ગ્રામર બુકમાં આપેલા છે. 35 જેટલા ટોપિક સ્પોકન ઇંગ્લિશને લગતા મસ્ત રીતે ગુજરાતી ભાષામાં સમજાયેલા છે. સ્પેલિંગના નિયમો અને 3000 જેટલા શબ્દો આ બુકમાં આપેલા છે. બુકની પ્રાઇસ ખાલી ને ખાલી 349 રૂપિયા છે. અને થોડાક દિવસ પછી આ બુકની પ્રાઇસમાં વધારો થઈ જશે, કારણ કે આનું પેપર છે એ મોંઘું થઈ ગયું છે. તો થોડાક દિવસ માટે જ આની પ્રાઇસ 349 રૂપિયા રહેશે. પછી આની પ્રાઇસમાં વધારો થઈ જશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને હજી સુધી આ બુક નથી મંગાવી તો એ મંગાવી લેજો. અને સાથે સાથે પ્રેક્ટિસનો જે ખજાનો કહેવાય, જે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ છે, ઇંગ્લિશ વોકેબ્યુલરી 7000 જેટલા સેન્ટેન્સીસ, 60 ડેઝ પ્રેક્ટિસ બુક તમને સાથે અને વર્બની પીડીએફ ઓનલી ને ઓનલી 209 રૂપિયામાં મળશે. તો અત્યારે જ 97 272 92 92 પર કોલ મેસેજ કરી દેવ સત્ય ગ્રામર બુક અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટનો ઓર્ડર કરી દેજો. વન ઓફ ધ બેસ્ટ મટીરિયલ છે સ્પોકન ઇંગ્લિશનું શીખવા માટેનું. તો અત્યારે જ આ નંબર પર કોલ મેસેજ કરી અને ઓર્ડર કરી દેજો. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ છીએ આપણું જે કોંચ એટલે શંખ છે. શંખનો અવાજ પણ મીઠો હોય છે અને શંખનો અવાજ પણ એ મંદિરમાં હોય છે. એનો અવાજ બહુ બધી દૂર સુધી પણ જાય છે. રેડી છે? પહેલાના જે યુદ્ધ થતા હતા, રેડી છે, રામાયણ ને મહાભારતનું જે યુદ્ધ થતા હતા એમાં ઇન્ફોર્મેશન શેના દ્વારા આપવામાં આવતી? આના દ્વારા, કોંચ દ્વારા, શંખ દ્વારા. બાકી ત્યારે ક્યાં ફોન ને ટેલિફોન એવું કઈ હતું? કાંઈ હતું નહીં. તો ઇન્ફોર્મેશન કઈ રીતના આપવું? પહેલાથી જ બધાના નિયમ આપેલા હોય. ભાઈ એકવાર શંખ વાગે એટલે યુદ્ધ ચાલુ કરી દેવાનું. ચાલુ કરી જ દેવાનું ભાઈ. અને એ ભાઈ મતલબ માની લો કે ફોર એક્ઝામ્પલ 8 વાગે યુદ્ધ ચાલુ થયું હોય, પછી એ તો પેલા એવું હોય, એનો સમય હોય. 8 વાગે યુદ્ધ ચાલુ થાય તે છેટ 8 વાગે બંધ થાય. ખાવા પીવાનું પીવાનું કાંઈ નહીં. ભાઈ 8 વાગે થી 8 વાગે યુદ્ધ જ કરવાનું, બાજવાનું, એનર્જી જ જાય ભાઈ. અને આપણે તો ખાલી મને ભૂખ લાગી, મને તરત હું હાલે ભાઈ. અહીંયા 8 કલાક યુદ્ધ કરતા, 8 થી 8 છે, 12 કલાક યુદ્ધ કરતા હતા.
તો ત્યારે બધી ઇન્ફોર્મેશન શંખ દ્વારા આપવામાં આવતી જ ભાઈ. શંખ વાગે એનો મતલબ યુદ્ધ ચાલુ થઈ ગયું, અને શંખ બંધ થાય એટલે યુદ્ધ પૂરું. સામે ભલે પછી તમારો શત્રુ ઊભો હોય, શંખ વાગી ગયો પછી મારી તમે ન શકો, પાછું વયું જવાનું, વળી જવાનું ભાઈ. શંખ વાગી ગયો એટલે પૂરું. એના આવા ઘણા બધા નિયમ. શંખ વાગે એટલે પૂરું, શંખ વાગે એટલે ભાઈ પૂરું. આનું બીજું કઈ હોય નહીં. શંખ એક પવિત્ર વસ્તુ છે. ધ કોન્ચ ઇઝ અ સેક્રેડ ઓબ્જેક્ટ. કેવું છે? સેક્રેડ ઓબ્જેક્ટ છે. શંખ એ જ સેક્રેડ ઓબ્જેક્ટ છે. મંદિરમાં શંખ વગાડવામાં આવે છે. ધ કોન્ચ ઇઝ બ્લોન. બ્લોન ઇન ટેમ્પલ્સ. પૂજા દરમિયાન શંખ વગાડવામાં આવે છે. ધ કોન્ચ ઇઝ બ્લાવન. બ્લોન ડ્યુરિંગ વર્શિપ. વર્શિપ એટલે શું થાય? પૂજા થાય. વર્શિપ દરમિયાન મતલબ વગાડવામાં આવે છે. શંખ જે સમુદ્રમાંથી મળે છે. ધ કોન્ચ ઇઝ ફાઉન્ડ ઇન ધ સી. દરિયામાંથી મળે છે. શંખ સફેદ રંગનો હોય છે. ધ કોન્ચ ઇઝ વ્હાઇટ ઇન કલર. તો કોન્ચ એટલે શું થાય? કોન્ચ એટલે શંખ થાય. શું થાય? શંખ. કોન્ચ એટલે શું થાય? શંખ થાય છે. ક્લિયર છે? તો યાદ રાખજો ભાઈ, કોન્ચ એટલે શંખ. 12 નંબરનો જે શબ્દ છે લ્યુટ, એટલે પ્રાચીન જે તંતુવાદ્ય હતું, પ્રાચીન હતું. આ વાયોલિન જેવું જ છે, પણ એના પરદાદા છે. વાયોલિનના પરદાદા છે. પરદાદા વાયોલિન છે. વાયોલિન એના આ પરદાદા છે, કારણ કે વાયોલિન તો અત્યારના સમયનું છે. રેડી છે? પણ આ તો જૂના જમાનાનું હતું. પેલા ઓલું કઈક ઓલું દૂધી જેવું કઈક ગોળ ગોળ આવે, શું આવે મને ભૂલાઈ ગયું. ઓલું ઈમાંથી બનાવતા આવું. એને આમ મતલબ મસ્ત મજાનું આમ ઓલું શું એનું નામ મને આવડતું, દૂધી જેવું હોય, પછી એને હુકું કરી નાખે, એના અંદરનું બધું કાઢી નાખે એટલે ખાલી ખોખું રહે, પછી એનું આવી રીતના ફિટ કરે ને પછી તાર બાંધે. એવું અમારા ઘરે હતું એટલે મને ખબર. ક્લિયર છે? એને શું કહેવાય મને ખબર છે નહીં. પ્રાચીન તંતુવાદ્ય એને શું કહેવાય? લ્યુટ કહેવાય. શું છે? લ્યુટ એક પ્રાચીન તંતુવાદ્ય છે. ધ લ્યુટ ઇઝ એન એન્શિયન્ટ. એન્શિયન્ટ એટલે શું કહેવાય? એન્શિયન્ટ એટલે પ્રાચીન થાય. શું થાય? પ્રાચીન. સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે ભાઈ સ્ટ્રિંગ એટલે તંતુ, એટલે જે તાર વાળું વાદ્ય છે. ક્લિયર? પ્રાચીન સમયમાં લોકો લ્યુટ વગાડતા હતા. પીપલ યુઝ ટુ પ્લે. વગાડતા હતા ભૂતકાળમાં. પહેલા વગાડતા, પણ હવે વગાડતા નથી, કારણ કે હવે આવી ગયા ભાઈ કોણ? વાયોલિન દાદા આપણા. એના છોકરા પરદાદા જે આ જે લ્યુટ છે એના છોકરા આવી ગયા વાયોલિન ભાઈ, તો એ વગાડ. પહેલા હવે ભાઈ એને વગાડવાનું બંધ કરી દીધું. ધ પીપલ યુઝ ટુ પ્લે લ્યુટ ઇન એન્શિયન્ટ ટાઈમ. એન્શિયન્ટ ટાઈમ એટલે પ્રાચીન સમયમાં વગાડતા હતા. લ્યુટ તારોથી બનાવવામાં આવ્યું છે. ધ લ્યુટ ઇઝ મેડ વિથ સ્ટ્રિંગ્સ. એટલે તારથી બનાવવામાં આવ્યું છે. લ્યુટ સંગીતને શાંત બનાવે છે. ધ લ્યુટ મેક્સ મ્યુઝિક પીસફુલ. પીસફુલ એટલે શાંતિપ્રિય બનાવે છે ભાઈ. લ્યુટ સંગીતના ઇતિહાસમાં મહત્વનું વાદ્ય છે. જ્યારે કોઈ નતું ને, સંગીતમાં કોઈ નતું ને, ત્યારે આ હતું. સંગીતનો સય મતલબ હતો, સંગીતનો સય હતો, પણ ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ નતું, ત્યારે આપણા લ્યુટ હતું. શું હતું? લ્યુટ ભાઈ હતા. જે પ્રાચીન એટલા માટે તો કીધું પ્રાચીન તંતુવાદ્ય. તંતુવાદ્ય એટલે જે સ્ટ્રિંગ છે, જે તાતણા છે, તારને શું કે? તંતુ કહેવાય. વાદ્ય એટલે ઇન્સ્ટ્રુમેન્ટ. તો જ્યારે કયું એક ઇન્સ્ટ્રુમેન્ટ નતું ત્યારે લ્યુટ ભાઈ હતા. ધ લ્યુટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન મ્યુઝિક હિસ્ટ્રી. મ્યુઝિકની હિસ્ટ્રી છે એમાં ઇમ્પોર્ટન્ટ હોય તો શું છે? તો કે લ્યુટ છે આપણું, બીજું કાંઈ નહીં. એના પછી વાજુ. વાજુ એને મોઢાથી, માઉથથી વગાડવામાં આવે છે. રેડી છે? વાજુ એટલે માઉથ ઓર્ગન. તમે આવું જોયું હોય. રેડી છે? અને માઉથ એટલે મોઢે. આ તો મોડર્ન જમાનાનું વાજુ છે, પણ જૂનું ક્યાંય મને મળ્યું નહીં એટલે મેં નવું લીધું. ક્લિયર છે? પણ આવું હોય નહીં. રેડી છે? તમે જોયું હોય. રેડી છે? આમાં ફૂંક મારો, આમાં ફેરવો, આમાં માઉથમાં ફેરવો એટલે એમાંથી મ્યુઝિક બહાર આવે. શું આવે? મ્યુઝિક બહાર આવે. તો વાજુ એક નાનું વાદ્ય છે. ધ માઉથ ઓર્ગન ઇઝ સ્મોલ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. વાજુ મોઢાથી વગાડવામાં આવે છે. ધ માઉથ ઓર્ગન ઇઝ પ્લેડ વિથ ધ માઉથ. રેડી છે? રેડી છે? માઉથ ઓર્ગન એટલે મોઢાથી વગાડવાનું, એટલે નામ ઉપરથી એનું કામ છે. વાજુનો અવાજ ખૂબ મીઠો હોય છે. ધ માઉથ ઓર્ગન હેઝ અ વેરી સ્વીટ સાઉન્ડ. વાજુ ખિસ્સામાં સરળતાથી રાખી શકાય છે. ગમે ત્યાં મતલબ સંગીતનું જે છે, વાંસળી તો ભાંગી જાય, પણ આ તો ગમે ત્યાં સરળતાથી ખીચામાં રાખી શકો છો. ધ માઉથ ઓર્ગન કેન બી ઇઝીલી કેપ્ટ ઇન પોકેટ. બાળકોને વાજુનો અવાજ ગમે છે. ચિલ્ડ્રન લાઈક ધ સાઉન્ડ ટુ ધ માઉથ ઓર્ગન. જે માઉથ વાજાનો જે અવાજ છે બાળકોને ખૂબ ગમે છે. એના પછીનો 14 નંબરનો શબ્દ છે સંગીત નાટક. જે સંગીત સાથે જે નાટક કરવામાં આવે એને શું કહેવાય? ઓપેરા કહેવામાં આવે. શું કહેવાય?
ઓપેરા, સંગીત સાથે જે નાટક હોય છે, સંગીત સાથે જે નાટક કરવામાં આવે એને ઓપેરા કહેવામાં આવે છે. તમે ઇમેજ જોઈ શકો છો, સંગીત સાથે નાટક. પહેલાના જમાનામાં બહુ બધું થતું. ઓપેરામાં ગીત અને અભિનય બંને હોય છે. રેડી છે? એક્ટિંગ અને સિંગ જે બે હોય છે. શું હોય? એક્ટિંગ અને સિંગ બે હોય છે. તો ઓપેરા ઇન્ક્લુડ્સ બોથ, બે હોય એટલે બોથ. શું હોય છે? તો સિંગિંગ એન્ડ એક્ટિંગ. ઓપેરા જે સંગીત નાટક છે એમાં અભિનય અને ગીત અને એક્ટિંગ બધું બે હોય છે. ઘણા લોકો ઓપેરા જોવાનું પસંદ કરે છે. મેની પીપલ લાઈક ટુ વોચ ઓપેરા. ઘણા પીપલ છે એ ઓપેરા જોવાનું પસંદ કરે છે. ક્લિયર છે? પછી ઓપેરાનું સંગીત ખૂબ ભાવનાત્મક હોય છે. ઓપેરા મ્યુઝિક ઇઝ વેરી ઇમોશનલ. પછી ઓપેરા મનોરંજન અને કળાનું સુંદર મિશ્રણ છે. ઓપેરા ઇઝ બ્યુટીફુલ મિક્સર. એટલે મિક્સ ઓફ એન્ટરટેનમેન્ટ એન્ડ આર્ટ. એન્ટરટેનમેન્ટ એન્ડ આર્ટનું એક સુંદર મસ્ત મજાનું મિક્સર છે, મિશ્રણ છે. ઓપેરા દુનિયાભરમાં લોકપ્રિય છે. ઓપેરા ઇઝ પોપ્યુલર ઓલ ઓવર ધ વર્લ્ડ. જે ઓપેરા છે, સંગીત નાટક છે, આખી દુનિયામાં, આખા વર્લ્ડમાં શું છે? ફેમસ છે. ક્લિયર છે? પોપ્યુલર છે. એના પછી 15 નંબરનું છે આપણું ટૂન ભાઈ. એ ટ્યુન ભાઈ, હે ટૂન ટૂન, એ ટૂન ટૂન મોસી છે. ઓલી ચુટકી આવે, ચુટકી, ચુટકી ચુટકી, છોટા ભીમમાં ચુટકી નો આવે, એ ચુટકીના મમ્મી શું છે? ટુનટુન મોસી, ટુનટુન મોસી, ટુનટુન મોસી. પણ આ ટ્યુન છે, ટ્યુન ટ્યુન મોસી, ટ્યુન ટ્યુન છે. ચુટકીના મમ્મી, ચુટકીના મમ્મી શું છે? ટ્યુન ટ્યુન, એ ટ્યુન ટ્યુન, ટ્યુન ટ્યુન માસી છે, ટ્યુન ટ્યુન, ટોનટોન માસી છે. તો આ સંગીત, આ ગીતની સૂર ખૂબ જ મીઠી છે. આપણે આ સંગીતની સૂર છે, ટ્યુન છે, બહુ મીઠી છે. જો સંગીતની સૂર જેની લહેરો હોય એમાં પણ સૂર હોય, તમે જોયા હશે. ક્લિયર છે? તો ધ ટ્યુન ઓફ ધીસ સોંગ ઇઝ વેરી સ્વીટ છે. સારો સૂર ગીતને યાદગાર બનાવે છે. અ ગુડ ટ્યુન મેક્સ અ સોંગ મેમરેબલ. છે મેમરેબલ એટલે યાદગાર બનાવે છે. સૂર સાંભળવાથી મન ખુશ થાય. લિસનિંગ ટુ ટ્યુન મેક ધ માઇન્ડ હેપી. ટ્યુન સારું ટ્યુન સાંભળવાથી જે માઇન્ડ છે એ કેવું છે? સારું થાય છે. દરેક ગીતની પોતાની સૂર હોય છે. રેડી છે? દરેક ગીતની પોતાની સૂર હોય છે. મને તો પોપટલાલની બમ ગમે. ટુ 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 પી 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 પી. પછી અય્યર અય્યર. રેડી છે? પછી દયા ઢોલડા ઢોલ રે વગાડ મારે હિચ લેવી છે. રેડી છે? એવરી સોંગ હેઝ અ ઇટ્સ ઓન ટ્યુન. દરેક ગીતની પોતાની ટ્યુન હોય છે. સૂર વગર ગીત અધૂરું લાગે છે. અ સોંગ ફીલ્સ ઇનકમ્પ્લીટ વિધાઉટ અ ટ્યુન. એ તો ભાઈ ખબર જ છે ભાઈ, ટ્યુન વગર જે ગીત છે હાવ અધૂરું લાગે છે. જેમ તું મારા વગર અધૂરી છો એમ હું તારા વગર અધૂરું છું. એવી રીતના ટ્યુન વગર, સૂર વગર ગીત અધૂરું છે. રેડી છે? મજા આવી વિદ્યાર્થી મિત્રો? તો લાઈકનું બટન દબાઈ દેજો, સબસ્ક્રાઇબનું બટન પણ દબાઈ દેજો. મસ્ત મજાની રીતે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો રહે છે જે ઘણા બધા આપણે મતલબ સપોર્ટ કરે છે વિદ્યાર્થી મિત્રો. તો સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો. ક્લિયર છે? અને હજી સુધી ભાઈ આપણો જે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ જે પણ વિદ્યાર્થી મિત્રોને પરચેસ કરવાનો બાકી છે, પરચેસ કરી લેજો. વન ઓફ ધ બેસ્ટ કોર્સ છે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ. રેડી છે? બેઝિક થી શરૂઆત થશે. પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ્સ મળશે. રીડિંગ, લિસનિંગ, સ્પીકિંગ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવશે. અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ તમને આ કોર્સમાં મળી જશે. અને ભાઈ જે ડ્યુરેશન 12 મહિના સુધી તમે આમાંથી વિડીયો લેક્ચર જોઈ અને અંગ્રેજી શીખી શકો છો. અને કોર્સની પ્રાઇસ 1999 રૂપિયા છે. લિમિટેડ ટાઈમ ઓફર છે. તો અત્યારે જ 97 272 92 પર કોલ મેસેજ કરી અત્યારે જ આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સની માહિતી લઈ લ્યો અને અત્યારે જ આ કોર્સ પરચેસ કરી લેજો. અને વિદ્યાર્થી મિત્રો આ 15 જે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ હતા, શું હતા? મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સંગીતને લગતા જે સાધનો, સંગીતના સાધનો એટલે કે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ જે હતા 15 એક સાથે મસ્ત મજાની રીતે કમેન્ટ બોક્સમાં એનો આન્સર તમે આપી દેજો. મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. 5 રેડ કમેન્ટ બોક્સમાં મોકલી દેજો. અને હજી સુધી આપણું જે ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. સાથે સાથે ફેસબુક પેજ વિજય નાક્યાને પણ ફોલો કરી દેજો. સાથે સાથે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજુ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં જોઈન નથી થયા તો જોઈન થઈ જાય. અને ખાસ કરીને ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો. કારણ કે આ અંગ્રેજીને આવા ઘણા બધા શબ્દો તમને શીખડાવવામાં આવશે. હજી તો વોકેબ્યુલરી સિરીઝ આપણી ચાલવાની છે. આવો નવો સપોર્ટ તમને કરતા રહેજો, પ્રેમ કરતા રહેજો. તમારા તમામ મિત્રોને શેર કરી દેજો ભાઈ જેને પણ વોકેબ્યુલરી મતલબ તકલીફ પડે છે
જે વોકેબ્યુલરી વગર સેન્ટેન્સીસ બનાવવું ઇમ્પોસિબલ છે. તો વોકેબ્યુલરી શીખવી હોય તો તમારા મિત્રોને શેર કરજો, કારણ કે વોકેબ્યુલરીની તમામ માહિતી કેવી રીતે યાદ રાખવું એનું ઇમેજ એક્ઝામ્પલ સાથે આપણી આ ચેનલ ઉપર ગુરુ ઓફ ગુજુ ઉપરથી તમને ખબર સિરીઝ ચાલે છે. તો તમારા તમામ મિત્રોને, સગા વાલોને બધાને ભાવભર્યું આમંત્રણ કહી દેજો ભાઈ, જેને પણ વોકેબ્યુલરી શીખવી છે એને આ વિડીયોને લિંક શેર કરી દેજો અને કહેજો સબસ્ક્રાઇબનું બટન પણ દબાઈ દેજો. આજુબાજુવાળાને કહેજો સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો. અને હા, જે 15 શબ્દો મેં કીધા એ પણ કમેન્ટ બોક્સમાં આન્સર આપી દેજો. અને બુક અને કોર્સ માટે ઇન્ફોર્મેશન જોતી હોય તો આપણો ઓફિશિયલ નંબર છે 97 272 93 92 પર કોલ મેસેજ કરી તમે બુક અને કોર્સની ઇન્ફોર્મેશન લઈ લેજો. અને હા, બુકની વાત કહી દઉં ભાઈ, બુકની પ્રાઇસમાં વધારો થઈ જશે, કારણ કે મેં હમણાં કીધું છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને બુક જે પરચેસ કરવાની બાકી છે એ કરી લેજો. અને ડે નંબર 12 વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાના આપણા મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ આપણે જોયા. મજા આવી હોય તો લાઇકનું બટન દબાઈ દેજો, સબસ્ક્રાઇબનું બટન પણ દબાઈ દેજો. મળીએ છે કાલે રાતે 8 વાગે નવા 15 શબ્દો સાથે. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.